ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 140માં ટોપિકમાં કહ્યું એતાની શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની સૂક્ષ્મ શરીર જાતં ચ એતत् સર્વમ એતેષાં કારણરૂપ અપંચીકૃત ભૂતમાત્રમ ભવતી. શેની વાત કરો છો? વેદાંત સાર, બરાબર ને? એટલે કયો દિવસે કયો વિષય હોય ખબર હોય તો સારું, આમ લખતા હોય જ પ્રિયકાંતભાઈ. એનીવે, એટલે 3 સ્તરના અધ્યારોપની વાત કરીને પછી અત્યારે આ ચોથો અધ્યાયમાં અપવાદ. 3 સ્તરના અધ્યારોપ 3 અધ્યાયની અંદર, અને પછી આ અપવાદ. અપવાદ એટલે બાદ, મિથ્યાત્વ સમજવું. અને પહેલો જે છે અપવાદ આપણે જોયું તો 4 પ્રકારે અપવાદ. પહેલું જે છે સત્ય અને મિથ્યા જે છે એનો વિવેક કરો, કારણ કે મિશ્રણને જ કહીએ છીએ અધ્યારોપ, બરાબર? રજ્જુ સર્પનું મિશ્રણ એને કહીએ સર્પનો અધ્યારોપ, એવી રીતે. એટલે અલગ કરવું બુદ્ધિમાં. રજ્જુ સર્પને બહાર અલગ ન કરી શકાય, છે જ નહીં બે તો પછી ક્યાં. એટલે એ બુદ્ધિમાં અવિવેકને કારણે સર્પ છે વગેરે એવું કહો છો, એટલે વિવેક કરો, એ પહેલો અપવાદ. અને પછી જે મિથ્યા વસ્તુ જે છે, અસત્ય વસ્તુ છે, એનું મહત્ત્વ ઘટી જવું આપણા મનમાંથી, એ પણ અપવાદ કહેવાય બીજા સ્તરનો. અને પછી આગળ જે છે એ મિથ્યા વસ્તુ જે છે એનો સત્યમાં લય કરવો, એ પણ અપવાદ, કે ભાઈ સર્પ જે છે એ ખરેખર રજ્જુ જ છે એમ. અને પછી વાસ્તવમાં જે કંઈ છે કેવળ માત્ર રજ્જુ જ હતી એમ કરીને દ્વૈત જે છે એનો બાદ, મિથ્યા વસ્તુનો લય કરી દો એટલે કેવળ સત્ય વસ્તુ રહી ગઈ. હવે એને આ રીતે અપવાદમાં છેલ્લે આ રીતે પ્રવિલાપનમ લય કરો ત્રીજા સ્તરમાં, પછી ચોથા સ્તરમાં અદ્વૈત વસ્તુ એક રજ્જુથી અન્ય કશું નથી, એ તમે સમજી જાઓ. એવી ને એવી રીતે અહીંયા પણ સત્ય બ્રહ્મ કે આત્મા, એનાથી અન્ય છે આ જગત, બરાબર છે? એને મિથ્યા સમજવું પહેલાં. સત્ય મિથ્યાનું મિશ્રણ છે, એટલે કે જગતનો અધ્યારોપ અથવા શરીરનો આત્મા પર અધ્યારોપ કહો, જે કહો તે. અને શરીર, મન, બુદ્ધિ વગેરે, એટલે ત્રણેય શરીરનો અધ્યારોપ. અને પછી એને આ રીતે અલગ સમજવું, એક મિથ્યા છે એક સત્ય છે, એ રીતે. પછી મિથ્યા વસ્તુનું મહત્ત્વ વગેરે આપણા મનમાંથી જેમ જતું રહે, એવી રીતે શરીર વગેરેનું કે જગતનું મહત્ત્વ આપણા મનમાંથી ઘટે, અને એનો લય શેમાં કરવાનો? આત્મામાં. લય એટલે અહીંયા બુદ્ધિમાં, કે ખરેખર એનું અસ્તિત્વ જ આત્માને આભારી છે વગેરે વગેરે. આત્માને કારણે તો ભાસે છે. અને પછી જે કંઈ છે કેવળ આત્મા, ચોથી વસ્તુ, ચોથા સ્તરનો અપવાદ, બરાબર છે? કે ખરેખર લય પ્રવિલાપનમ એટલે લય કરી દીધા પછી હવે તો આ એક આત્માથી અન્ય કશું નથી, અથવા એક બ્રહ્મથી અન્ય કશું નથી, જે રીતે કહો એ રીતે. અને આ 4 પ્રકારનો જે અપવાદ છે એમાંથી આપણે ત્રીજી પ્રકારનો અપવાદ જે છે એની વાત કરતા હતા, પ્રવિલાપન. એટલે મિથ્યા વસ્તુનું સત્યમાં લય કરવો. અને એ અત્યારે ચાલી રહ્યું છે. એટલે કે જગતનો લય બ્રહ્મમાં કે આત્મામાં કરવો, શરીર સહિત.
બરાબર છે. અને એ લય કરવો હોય, હવે આવડી મોટી સૃષ્ટિ છે એટલે આ પેલું બરાબર છે, સર્પનો લય રજ્જુમ કરી દીધો, બરાબર તો સમજ્યા. પણ આવડા મોટા જગતનો લય વાસ્તવમાં બ્રહ્મમાં કેવી રીતે કરવો? બુદ્ધિના સ્તરે પણ અઘરું છે. એટલે પછી ક્રમમાં, અને એ ક્રમ આપણે શરૂ કરેલો. એટલે ક્રમ જે છે એ વાસ્તવમાં એને આપણે સર્જનને આપણે ક્રમ કહીએ દાખલા તરીકે. તો હવે લય કરી રહ્યા હોઈએ તો પછી એનાથી ઉલટો ક્રમ કરવો પડે. એ ઉલટા ક્રમને વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. વ્યુત્ક્રમ એટલે ઉલટો, રિવર્સ ઓર્ડર. સર્જન શેમાંથી? આકાશમાંથી, વાયુમાંથી, અગ્નિ, જળ વગેરે, અથવા ઈશ્વરમાંથી કે બ્રહ્મમાંથી કે આત્મામાંથી, આ રીતે માયા કે અજ્ઞાન સહિત મહાભૂતો અને પછી એમાંથી જગત, એ રીતે જે ક્રમ છે એનાથી ઉલટો ક્રમ. સર્જનનો જે ક્રમ હોય એનાથી ઉલટો હોવો જોઈએ લયમાં. એટલે સર્જનને ક્રમ કહીએ તો ઓર્ડર, તો આ રિવર્સ ઓર્ડર એ રીતે. અને આપણે જોયું હતું કે પહેલાં તો આ સ્થૂળ પ્રપંચનો લય ક્ષમા કરવો પડે, સ્થૂળ મહાભૂતોમાં જ કરવો પડે. એટલે આ બધા જ સ્થૂળ શરીર સહિત, સ્થૂળ શરીર અને બધા સ્થૂળ જગત, સ્થૂળ વિષયો, એનો લય સ્થૂળ મહાભૂતોમાં પહેલો આ આવે. એ આપણે જોઈ ગયા છીએ એના પહેલાં 139 વગેરેની અંદર. કાર્યનો લય કારણમાં જ થાય. સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ જગત આવ્યું છે, તો કાર્યનો લય કારણમાં થાય. સ્થૂળ જગત કાર્ય છે. અને પછી આ સ્થૂળ મહાભૂતોમાં લય કર્યો પછી હવે આ 140મા શ્લોકની અંદર કહે છે કે સ્થૂળ મહાભૂતોનો પણ લય કરો. શેમાં? એનું કારણ શું? સૂક્ષ્મ મહાભૂતો. એટલે એ કહી રહ્યા છે એતાની શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની. પંચીકૃતાની ભૂતાની એટલે પંચીકૃત ભૂતો એટલે સ્થૂળ ભૂતો, સ્થૂળ મહાભૂતો. સ્થૂળ જગતનો સ્થૂળ મહાભૂતોમાં લય કરીને એવા સ્થૂળ મહાભૂતોનો સૂક્ષ્મ મહાભૂતોમાં અપંચીકૃત ભૂત માત્રમ ભવતી. જુઓ વાક્યની અંદર જુઓ, અપંચીકૃત એટલે સૂક્ષ્મ મહાભૂતોમાં માત્ર રહી ગયું, અર્થાત એનો લય કર્યો. શેનો? સ્થૂળ મહાભૂતોનો. શેના સહિત? શબ્દાદિ વિષય સહિતાની. બરાબર છે? શબ્દાદિ વિષય સહિતાની એટલે આ બધા સ્થૂળ મહાભૂતો જે છે, બધા વિષયો તો બરાબર છે, વિષયોનો સ્થૂળ મહાભૂતોમાં લય કર્યો. પણ સ્થૂળ મહાભૂતોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે. પૃથ્વીમાં ગંધ, જળમાં રસ, વાયુમાં સ્પર્શ, અગ્નિમાં રૂપ, આકાશમાં શબ્દ. બરાબર છે? એટલે સ્થૂળ મહાભૂતો શેના સહિત છે? આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સહિત જ છે. અત્યારે આ સ્થૂળ વાયુ વાઈ રહ્યો હોય તો તમને એના સ્પર્શનો, શીતળ સ્પર્શ કે ઉષ્ણ સ્પર્શનો અનુભવ થાય છે. પૃથ્વી જે છે એમાં ગંધ છે, આપણને ખબર પડે જ છે. એટલે આ રીતે અગ્નિનું રૂપ છે, આપણે જોઈએ જ છે. એટલે આ સ્થૂળ મહાભૂતો જે આ પ્રકારના ગુણધર્મોવાળો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધવાળો, એ એના સહિત એનો લય કરો. બરાબર છે? લસણ નેચરલી સ્થૂળ મહાભૂત ન રહે તો પછી એમાં રહેલી ગંધ પણ ન રહે. પૃથ્વી જ ના રહે, સ્થૂળ પૃથ્વી. બરાબર છે? આપણી સ્થૂળ પૃથ્વી જે છે, માટી વગેરે, એ જ ન હોય તો પછી ગંધ ક્યાંથી રહેવાની છે? કારણ કે ગંધ ગુણ શેમાં રહેલો છે? એ ગુણી પૃથ્વીમાં રહેલો છે. રસ શેમાં રહેલો છે? જળમાં રહેલો છે. એટલે સ્થૂળ મહાભૂતનો લય કરો તો એમાં રહેલા એ ગુણનો લય આપોઆપ જ થઈ જાય. એટલે કે છે શબ્દાદિ વિષય સહિતાની, સહિત પંચીકૃતાની ભૂતાની. આ પંચીકૃત મહાભૂતો જે છે એને, અને સૂક્ષ્મ શરીરે જાતમ, હજુ પાછું રહ્યું કંઈક. પહેલાંને સ્થૂળ સૂક્ષ્મ મહાભૂતોમાં તમે લય કર્યો, પણ હજુ સૂક્ષ્મ મહાભૂતોમાંથી બીજી વસ્તુ આવી છે, બીજું કાર્ય છે, અને છે સૂક્ષ્મ શરીર. તો કે છે સૂક્ષ્મ શરીરનો પણ સૂક્ષ્મ મહાભૂતોમાં લય કરી દો. એટલે સ્થૂળ પંચ મહાભૂતો એના ગુણો સહિત અને સૂક્ષ્મ શરીરો જે છે એનો લય કરો. લય કરો એટલે શું? તમે તલવાર લઈને બધું? ના ના, અહીંયા લય કરો. જે ક્રમથી સૃષ્ટિ તમે ભણ્યા છો ઉપનિષદમાં કે આ બધું આ બ્રહ્મમાંથી આવ્યું કે આત્મામાંથી આવ્યું, તો હવે આ બધું આત્મા જ છે, એક અદ્વિતીય આત્માથી અન્ય કશું જ નથી આ દ્વૈત જગત. બરાબર છે? એ સમજવું છે. આત્મા તમે છો એટલે કે આ બધું તમે જ છો, પછી એવું સમજી જશો. એની એટલે તમે મહાન છો, અનંત છો વગેરે વસ્તુ તમે સમજી જશો. એટલે એ માટે તમે અહીંયા બુદ્ધિમાં લય કરો આ રીતે ધીરે ધીરે એમ. શબ્દાદિ વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની. સૂક્ષ્મ શરીર જાતમ. જાતમ એટલે અહીંયા સમૂહ. જાતમનો અર્થ અહીંયા ઉત્પન્ન થયેલો એવું નહીં. જા ધાતુ છે એમાંથી જન્મ શબ્દ પણ આવ્યો. એટલે જાતમનો એક અર્થ થાય જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ.
એટલે જાત એટલે ઉત્પન્ન થયેલું. પણ અહીંયા જાતનનો બીજો અર્થ થાય છે સંસ્કૃતમાં સમૂહ, એટલે કે આ બધા સૂક્ષ્મ શરીરનો હજુ સમૂહ રહી ગયો. સ્થૂળ જગત, સ્થૂળ શરીર એનો લય કરી દીધો સ્થૂળ મહાભૂતોમાં. હવે સ્થૂળ મહાભૂતોનો બીજા તબક્કામાં લય કરી રહ્યા છો સૂક્ષ્મ મહાભૂતોમાં, તો આ સૂક્ષ્મ શરીરો હજુ બાકી રહ્યા છે, એમનો પણ સૂક્ષ્મ મહાભૂતોમાં લય કરી દો એમ. એટલે આ રીતે હવે કેવળ શું રહી ગયું? અપંચીકૃત, એ બધાના કારણરૂપ, આ બધાના કારણરૂપ, એતેષામ કારણરૂપ અપંચીકૃત મહાભૂતમ ભૂતમાત્રમ ભવતી. કારણ જ રહી જાય, કાર્યનો લય કારણમાં જ થાય. એટલે આ રીતે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, સૂક્ષ્મ શરીર તમે જાણો છો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધું આવ્યું છે સૂક્ષ્મ મહાભૂતોમાંથી, તો એનો પણ સૂક્ષ્મ મહાભૂતોમાં લય કરો. એટલે હવે શું રહી ગયું આ બીજા તબક્કામાં? કેવળ સૂક્ષ્મ મહાભૂતો તમારી બુદ્ધિમાં રહી ગયા. બહાર બધું ભલે દેખાતું, બહારનું તમે નાશ ના કરી શકો, બરાબર છે. એટલે અહીંયા કરો વિતક્રમ, રિવર્સ ઓર્ડર. ચાલો પછી હવે 141માં એતાની સત્વાદિગુણ, આમ તો આ જોયેલું છે આપણે બધું, પણ હું જરા ઘણા વખતે લીધો ને પાછું. એટલે એતાની સત્વાદિગુણ સહિતાની અપંચીકૃતાની ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ એતત્ કારણભૂત અજ્ઞાનોપહિત ચૈતન્ય માત્રમ ભવતી. એતાની એટલે કે હવે આ શું રહી ગયું છે? સૂક્ષ્મ મહાભૂતો જે રહી ગયા છે, સત્વાદિગુણ સહિતાની, એમાંય ગુણો છે. પેલામાં બધા શબ્દ સ્પર્શ રૂપ રસ હતા, પણ અહીંયા આ સૂક્ષ્મ મહાભૂતોમાં કંઈ ગુણ છે શબ્દ સ્પર્શ? ના ના ના, અહીંયા તો સત્વરજ તમસ. એટલે અહીંયા ગુણો ના કહીએ આપણે, પેલા કરતાં છૂટા પાડવા માટે શબ્દાદિ ગુણ અને સત્વાદિ ગુણ. સત્વરજ તમસ પણ ગુણ, પેલું પણ ગુણ ના ભાઈ, આ સત્વરજ તમસ આપણે ઘટકો કહીએ, બરાબર છે. સૂક્ષ્મ મહાભૂત આકાશ, સૂક્ષ્મ આકાશ તન્માત્રા પણ કહેવાય, સૂક્ષ્મ મહાભૂત પણ કહીએ. એની અંદર શું રહે છે? સત્વરજસ્તમસ. વાયુમાં પણ સત્વરજસ્તમસ, બરાબર છે. એના ઘટકો એમાંથી તો આવ્યું, આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય અને આકાશના રાજસ અંશમાંથી ફલાણું, આવી રીતે, બરાબર છે. અને સમષ્ટિ રાજસ અંશમાંથી પ્રાણ, ને આ સમષ્ટિ સાત્વિક, સમષ્ટિ એટલે 5 મહાભૂતોના સાત્વિક અંશ ભેગા કરો તો મન, ને એવી રીતે સૂક્ષ્મ શરીર આવેલું. ઇન શોર્ટ, હવે એને સૂક્ષ્મ મહાભૂતોમાં લય કર્યો છે, તેમાં સત્વરજસ તમસ દરેકે દરેક મહાભૂતમાં રહેલો છે, સૂક્ષ્મ મહાભૂતમાં. એટલે એતાની સત્વગુણ સહિતા, સત્વાદિ ગુણ સહિતાની, સત્વરજસ્તમ ગુણ સહિત અપંચીકૃતાની, સૂક્ષ્મ મહાભૂતો જેનું પંચીકરણ નથી થયું, સ્થૂલીકરણ નથી થયેલું, અપંચીકૃતાની ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ, પહેલાં જે ઉત્પત્તિ તમે ભણ્યા છો ઉપનિષદના, એનાથી વ્યુત્ક્રમેણ, એનાથી ઉલટા ક્રમની અંદર એતત્ કારણભૂત, એનું જે કારણ જે છે, આ સૂક્ષ્મ મહાભૂતોનું પણ કારણ, આવા સત્વરજસ્તમસ આવ્યું છે શેમાંથી? એનું કારણ શું છે? માયા. માયા ત્રિગુણાત્મિકા છે, માટે એમાંથી આવેલા સૂક્ષ્મ મહાભૂતોમાં સત્વરજસ્તમસ રહેલું છે. એટલે એનું જે કારણ માત્ર છે એ શું છે? અજ્ઞાન ઉપહિત ચૈતન્ય માત્રમ. એનું કારણ જે છે એ છે માયા સહિતનું ચૈતન્ય, ઈશ્વર વગેરે કહો. એટલે એ એનું કારણ છે, એમાં કારણ રૂપે રહી ગયું, હવે કારણમાં લય થઈ ગયો એનો, આ બધાનો સૂક્ષ્મ મહાભૂતો એમ કે છે. જોયું તમે આ જગતને કેવી રીતે લય કર્યો? આ રીતે બેઠા બેઠા ચા પીતા પીતા આ રીતે આખા જગતનો લય કર્યો. એટલે આમ પહેલાં તો શું છે, પછી સૂક્ષ્મ મહાભૂતો આવે ને પછી સૂક્ષ્મ મહાભૂતોમાં પછી આપણે અહીંયા કહ્યું નથી, પણ આપણે આપણી રીતે જવાનું. તૈત્તિરીયમાં ઉપનિષદ બધા ભણેલા જ છે, અને આપણે ભણી ગયા, અત્યારને ભણી રહ્યા જ છીએ હજુ, પણ આ બધું આવી ગયું પહેલાં બ્રહ્માનંદ વલ્લીમાં, કે સૂક્ષ્મ મહાભૂતોમાં પાછો ક્રમ. શું ક્રમ? સૂક્ષ્મ પૃથ્વી જે છે એનો લય શેમાં કરવાનો? સૂક્ષ્મ જળમાં, બરાબર ને? સૂક્ષ્મ જળનો લય શેમાં કરવાનો? સૂક્ષ્મ અગ્નિ, સૂક્ષ્મ મહાભૂત, એ સૂક્ષ્મ મહાભૂત અગ્નિનો લય શેમાં કરવાનો? વાયુમાં. અને એનો લય શેમાં કરવાનો? આકાશમાં. એટલે ભાઈ ખાલી આકાશ રહી ગયું આમ જુઓ તો, બરાબર? આકાશ એટલે તમારી સામે હવે શું છે? ખાલી આકાશ, બરાબર? કેવળ આકાશ રહી ગયું નામરૂપ સહિત. એટલે વાસ્તવની અંદર આને નામરૂપ આવે ને એટલે એની સાથે એનું કર્મ એટલે પ્રયોજન. બૃહદારણ્યક ઉપનિષદમાં નામરૂપને બદલે નામરૂપ કર્મ કહ્યું, કારણ કે એ રૂપનું જ પ્રયોજન હોય છે ભાઈ, રૂપનું પ્રયોજન હોય, માટીનું પ્રયોજન ના હોય, ઘડાનું પ્રયોજન હોય. ઘડાનું પ્રયોજન માટે સત્ય એ નહીં, બસ વેદાંતમાં એટલે તમારે બધું બાજુ મૂકી દેવાનું. જેનું પ્રયોજન આ રીતે સિદ્ધ થાય એ મિથ્યા. મિથ્યા જ છે ને, કે ઘડા નામની ખરેખર ક્યાં વસ્તુ જ છે.
એટલે રૂપનું પ્રયોજન હોય એટલા માટે જ બનાવવામાં આવ્યો, નહીં તો માટી જ ના રાખત. માટીમાંથી એક આકાર આપ્યો શેના માટે? કંઈક પ્રયોજન સિદ્ધ કરે એટલા માટે. પછી બીજો આકાર આપ્યો, કુંડું બનાવ્યું. ત્રીજો આકાર આપ્યો, કોડિયું બનાવ્યું. બધાનું જુદું 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 પ્રયોજન, નામ, રૂપ અને કર્મ. કર્મ એટલે પ્રયોજન. એટલે આ જગત આટલું બધું પ્રયોજનવાળું છે બધાનું. ધીરે ધીરે આ રીતે છેવટે આકાશ જે છે એ નામરૂપ સહિત રહ્યું. અને સૂક્ષ્મ આકાશનો પછી શેમાં લય કરવાનો છે? એ આકાશનું પણ કારણ છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત તસ્માદ બ્રહ્મણ. એ બ્રહ્મ જે આત્મા જે છે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે વાસ્તવમાં આત્મા જ છે, જેને અહીં આપણે સાક્ષી કહેતા હોઈએ છીએ, ચૈતન્ય, એમાંથી આકાશ આવ્યું. અરે પણ ચૈતન્ય તો ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય. એમાં ક્યાંથી આકાશ ને બધું આવ્યું? અરે ભાઈ, એટલે પછી આ એક વચ્ચે ઉપાધિ મૂકી દીધી, માયા. બસ, માયા ઉપાધિ સહિતનું ચૈતન્ય ઈશ્વર કહો. અજ્ઞાન અહીંયા કહ્યું, બરાબર? માયા બદલે શું કહ્યું? અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન. એટલે ઈશ્વરમાંથી કહો. ચાલો, ઈશ્વરમાંથી, ઈશ્વર જગતનું કારણ એટલે ઈશ્વરમાંથી આકાશ આવ્યું. પણ ઈશ્વર એ પછી અધ્યારોપ, એ સમજવાનું છે આપણે. શેનો અધ્યારોપ? એ તો પહેલા અધ્યાયમાં જ આવી ગયું. અહીંયા ઈશ્વર એ વાસ્તવમાં મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. જીવ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ. હા, અનાદિ અધ્યારોપ યાદ કરો. પહેલો અધ્યાય એ તો તમારે યાદ કરો સમજી, અમારે કોઈ યાદ નથી કરવું, તમારે યાદ રાખવાનું. અમે તો બેઠા જ છીએ. બોલો, હવે બોલો, ચાલો. એટલે વાસ્તવમાં અનાદિ અધ્યારોપ બ્રહ્મ વત્તા સમષ્ટિ અજ્ઞાન. સમષ્ટિ અજ્ઞાન તો મિથ્યા છે ને, બ્રહ્મ સત્ય, બંને અનાદિ, માટે મિશ્રણ અનાદિ. એટલે ઈશ્વર અનાદિ, જીવ વ્યષ્ટિ અજ્ઞાન અને કારણ શરીર અનાદિ, અને બ્રહ્મ સત્ય વસ્તુ એનું મિશ્રણ, એટલે જીવ અનાદિ. પહેલો સ્તરનો અધ્યારોપ. એટલે આ બધું આ છેવટે બધું આ રીતે અજ્ઞાન ઉપહિત ચૈતન્ય. ઉપહિત એટલે ઉપાધિવાળું, શુદ્ધ નહીં. આ પ્રકારની અજ્ઞાન ઉપાધિવાળું, મિથ્યા ઉપાધિવાળું અજ્ઞાન જે છે કે માયા, મતલબ એ વાસ્તવની અંદર એનાથી અભિન્ન છે. આ તો આ બધું ક્યાંથી આવ્યું, આ બધું ક્યાંથી આવ્યું એમ કહો છો એટલે પછી અમે આ વચ્ચે મૂકી દીધો. શક્તિ મૂકવી પડે ને. આ બધું જગત આવ્યું ક્યાંથી? તો ભાઈ આવી એવી શક્તિ ધરાવે છે બ્રહ્મ, મિથ્યા શક્તિ. આવી મિથ્યા શક્તિ જે એનાથી અભિન્ન છે, બ્રહ્મથી અભિન્ન છે, એવી શક્તિ, સર્જન શક્તિ કહો, લય શક્તિ, પાલન શક્તિ, લઈને સંહાર શક્તિ, લય શક્તિ વગેરે, એમાંથી બધું આવ્યું. અને એમાં પછી પાછું અજ્ઞાન ઉપહિત ચૈતન્યમ કહો, અને અજ્ઞાન પ્રતિબિંબિત ચૈતન્યમ કહો, માયા પ્રતિબિંબિત ચૈતન્ય કહો, માયા અવચ્છિન્ન ચૈતન્ય કહો. એમાં પાછા આપણા વેદાંતના આચાર્યો અવચ્છેદવાદ ને, પ્રતિબિંબવાદ ને, ફલાણાવાદ ને, આભાસવાદ ને, જે કહેવું કહો, ચિદાભાસ. એ ચૈતન્ય વાસ્તવમાં માયામાં પ્રતિબિંબિત થયું, માયામાં આભાસિત થયું, માયા અવચ્છિન્ન જણાઈ રહ્યું છે. હે ને? જેમ આકાશ કેવું અવચ્છિન્ન નથી જણાતું ઘડાને કારણે, ઘડારૂપી આ ઉપાધિ જે છે એના કારણે આકાશ કેવું જણાય છે? અનંત આકાશ પરિચ્છિન્ન બન્યું નથી, પણ પરિચ્છિન્ન જણાય. એવી રીતે આ અનંત બ્રહ્મ જે છે વાસ્તવમાં, જે અનંત બ્રહ્મ બોલાય જ નહીં, બ્રહ્મ બોલો એટલે જ અનંત આવી ગયું, પણ બોલું છું. ચાલો, સત્ય જ્ઞાનમાં અનંતમ બ્રહ્મ તો કહ્યું છે, હું બોલી શકું. એટલે અનંત બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર આ માયા ઉપાધિ સહિત એ જાણે કે અવચ્છિન્ન જણાય છે, પરિચ્છિન્ન જણાય. એટલે ઉપહિત કહે. અજ્ઞાન ઉપહિત ચૈતન્ય, ઉપાધિવાળું એ ઉપહિત, આભાસિત, પ્રતિબિંબિત પણ કહી શકો. ચાલો, અને આ બ્રહ્મ જે છે, આ ઈશ્વર હવે ક્યાં છે? બોલો. હવે તમે આકાશને લય કર્યું ભાઈ. હવે આકાશનો લય થઈ ગયા પછી હવે 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 ક્યાં પ્રશ્ન કેવી રીતે આવે? આકાશનો જ લય થઈ ગયો, એનું કારણ ઈશ્વર જે છે. તો ઈશ્વર વિશે પછી હવે ક્યાંથી આવે? ઈશ્વર ત્યાં બોલો તો પાછું આકાશ લઈ આવવું પડશે. ઈશ્વર અહીંયા બોલો તો આકાશ લઈ આવવું પડશે. 3 ડાયમેન્શન, આમ કેમ 3 ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય. એ ત્રિપરિમાણીય ને બધું, એ તો આ બધું તો આપણે અહીંયા આકાશની દ્રષ્ટિ. આકાશનો લય કર્યો હોય ઈશ્વરમાં, હવે ઈશ્વર ક્યાં છે પ્રશ્ન આવે જ નહીં. જે છે ઈશ્વર છે એવું થઈ ગયું ને. અર્થાત ઈશ્વર માત્ર દેશકાળ અવધિ વગરનો, નિર્મુક્તમ, દેશકાળથી અતીત કહી શકો. પણ આકાશ ગયું એટલે દેશ બરાબર છે, પણ કાળ કેમ બોલ્યા? મેં તમને પહેલાં સમજાવી દીધું છે. દેશ અને કાળ જોડે જ જતી વસ્તુ છે. હવે તો વિજ્ઞાને કહી દીધું કે દેશ અને કાળ નામની 2 વસ્તુઓ લાગતી નથી અમને. તો સ્પેસ અને ટાઈમ નામની 2 જુદી વસ્તુઓ નથી. આ બધું ક્વોન્ટમ ફિઝિક્સ તમે જો
થોડું થોડું આમ જાણો ને, આવું બધી મોટી મોટી વાતો ના કરો સમજી. એના ના બધા બહુ સરળ ભાષામાં હવે તો યુટ્યુબમાં બધું આવું સમજાવતા હોય છે, સરળ ભાષામાં, કે ભાઈ આવું છે બધું. એ લોકો કહે છે, હવે તો વૈજ્ઞાનિકો માનવા માંડ્યા છે કે દેશ અને કાળ, સ્પેસ અને ટાઈમ નામની બે વસ્તુ છે જ નહીં ખરેખર. સ્પેસ ગયું, આ તો ટાઈમ પણ ગયો, અને એ આપણો પોતાનો અનુભવ પણ છે. આપણે તો ખાલી આ સ્વપ્નની અંદર આપણે સૃષ્ટિ કરતા આપણે ઈશ્વર છીએ ને, સ્વપ્ન સૃષ્ટિના કરતા. તો આપણે શું કરીએ છીએ? આપણે તો બસ નામરૂપ જુદા જુદા જોઈએ, એની સાથે દેશકાળ આપોઆપ જ આવી જાય છે. ચાલો એની એટલે દેશકાળ અતીત ઈશ્વર હવે રહી ગયો. એને આપણે શું કહીએ? અજ્ઞાન મિશ્રિત ચૈતન્યમ માત્રમ, અજ્ઞાનોપહિત ચૈતન્યમ માત્રમ ભવતી. એકો વિષ્ણુ મહદભૂતમ પૃથક ભૂતાન્યનેક અનેકશઃ. સર્વ વિષ્ણુમયમ જગત વગેરે જે કાંઈ છે હવે વિષ્ણુ જ છે. હવે તો પેલું જે કાંઈ રહ્યું જ નહીં, આ બધું કશું બધું ઓગળી ગયું છે અહીંયા. ઈશ્વર માત્ર રહી ગયો. અને હવે ઈશ્વર જે છે એ પણ વાસ્તવમાં મિશ્રણ, મેં તમને કહ્યું પ્રમાણે. એટલે એશાનું મિશ્રણ માયા અને કે અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન શબ્દ વાપર્યો અહીંયા, અને બ્રહ્મ. અને વાસ્તવમાં માયા તો બ્રહ્મને અધીન છે. માયાનું અસ્તિત્વ જ ઈશ્વરને આભારી છે. માયા તો શક્તિ આપણે કલ્પી. જગત છે તો પછી જગતનું સર્જન માટે એમાં એક શક્તિ કલ્પી. બ્રહ્મમાં આપણે કલ્પી કે જો આ બ્રહ્મા આ પ્રકારે દેખાતું હોય તો બ્રહ્મા આવી અચિંત્ય શક્તિ ધરાવે છે, જેનાથી અભિન્ન છે. શક્તિ શક્તિમાનથી અભિન્ન જ હોય. મારી વાક શક્તિ છે, હું ચેતન વ્યક્તિ જે છું, મારી વાક શક્તિ મારાથી અભિન્ન છે. મારી કાર્યશક્તિ મારાથી અભિન્ન છે. મારી જ્ઞાન શક્તિ પણ મારાથી અભિન્ન છે. શક્તિ ક્યારે સ્વતંત્ર આમ ના ફરતી હોય અને પછી પેલો ચેતન શક્તિ આમ ફરતી હોય, એમાંથી આમ લઈ લે. વાક શક્તિ બહારથી આમ લઈ અને પછી બોલવાનું શરૂ કર્યું, એવું ના હોય કોઈ દિવસ. શક્તિ શક્તિમાનને જ આશ્રિત હોય. એવી રીતે આ શક્તિ, સર્જન પાલન લય શક્તિ, એને તમે કહો છો, બરાબર, માયા કહો. કારણ કે આ જગત તમે જુઓ, જગતનું સર્જન, જગત ટકેલું છે સૃષ્ટિ થયેલા પછી, એટલે એ પાલન શક્તિ. અને આ જગતનો લય થાય વગેરે, દરેક વસ્તુ લય પામે છે ખરી. એટલે આ બધું આ થઈ રહ્યું છે. તો પછી આ બ્રહ્મા તો કશું કરે નહીં, તો પછી બ્રહ્મમાં આવી શક્તિની કલ્પના કરી. એટલે શક્તિ એ બ્રહ્મથી અભિન્ન, મિથ્યા એમ. એટલે એ રીતે હવે અજ્ઞાન ઉપહિત ચૈતન્યમાં પેલું અજ્ઞાન કે માયા છે એનો આ રીતે તમે લય કરો, એને મિથ્યા સમજો. તો હવે શું રહી ગયું? એકમાત્ર બ્રહ્મ રહી ગયું, એકમાત્ર આત્મા રહી ગયું. સત્ય વસ્તુ તરીકે એકમાત્ર બ્રહ્મ કે અદ્વિતીય વસ્તુ રહી ગઈ. એ જ વસ્તુ માંડુક્ય ઉપનિષદમાં કરી. હા, વિરાટનો લય પેલા હિરણ્ય ગર્ભમાં, વિરાટ ને હિરણ્ય ગર્ભ, પછી પેલું ઈશ્વર કારણ આવ્યું. વિરાટનો લય હિરણ્ય ગર્ભ એટલે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય. એમાંથી આવ્યું સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય. એ જ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય બન્યું, બરાબર. એનો લય કરો ત્યાં સૂક્ષ્મ પ્રપંચ અભિમાની, એનો લય કરો તો કારણ પ્રપંચ માયા અભિમાની ચૈતન્ય. અને પછી છેવટે કહું ભાઈ માયા અભિમાની ચૈતન્ય, માયા પરિચ્છિન્ન ચૈતન્ય, માયા પ્રતિબિંબિત ચૈતન્ય, માયા આભાસિત ચૈતન્ય જે કહો તે ઈશ્વર છે. એ પણ વાસ્તવમાં ત્રીજો પાદ, ચોથો પાદ જે છે એ સાચો છે. શું? તુરીય. એટલે ત્યાં ચતુર્થ શબ્દ કયો? તુરીય તો પછી ચતુર્થ. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સા આત્મા સવિજ્ઞેય. ચતુર્થમ, ચોથો જાઓ જો આપણે ઈશ્વર આવ્યું એટલે અટકો નહીં, એ મિથ્યા છે. કારણ કે એ પેલી ઉપાધિવાળો છે, માયા ઉપાધિવાળો. એ તો એને અધીન છે, અને માયા મિથ્યા વસ્તુ છે. એટલે જ આ જગત મિથ્યા છે એ રીતે. એની એટલે વાસ્તવમાં એ સાતમા મંત્રની અંદર આ ત્રણેય પાદનો લય કરીને ચોથા પાદમાં તુરીય, જેને પછી આપણે કહ્યું છે તુરીય એટલે એ ચતુર્થ જ થાય. તુરીયમાં ચકાર આગળ ઉમેરવાનો છે. એ તો પેલા ગ્રામરના નિયમથી ખરેખર ચતુરીય જ છે. દ્વિતીય, તૃતીય અને પછી શું આવે? ચતુરીય આવે. પેલો ચકારનો લોપ કરે છે પાણીના નિયમથી, એટલે તુરીય મતલબ ચોથો. પણ ખરેખર ચોથો નહીં ભાઈ, એ જ સાચો છે. એ જ સાચો છે. સ્થૂળ પ્રપંચ સહિતનું ચૈતન્ય, સૂક્ષ્મ પ્રપંચ સહિતનું ચૈતન્ય, કારણ પ્રપંચ સહિતનું ચૈતન્ય. અરે ભાઈ ચૈતન્ય જ છે. તમે લય કરતા ગયા એ જ બતાવે છે કે મિથ્યા વસ્તુ છે. કાર્ય મિથ્યા હોય, કારણ સત્ય હોય.
ઘડો મિથ્યા કે કોળિયું મિથ્યા કે જે કુંડું મિથ્યા, માટી જ સત્ય છે એવું છે. કાર્ય પ્રપંચ જે છે મિથ્યા છે, અને આ કારણ જે છે માયા એ અનાદિ ભલે રહી પરંતુ એ મિથ્યા છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે આટલે સુધી જોયું હતું. પછી કે છે જુઓ, એતદ અજ્ઞાનોપહિત ચૈતન્યમ ચ ઈશ્વરાદિકમ એતદ આધારભૂત અનુપહિત ચૈતન્ય રૂપમ તુરીયમ બ્રહ્મમાત્રમ ભવતી. છેલ્લો હવે પેલો પ્રવિલાપનમ લય કરી રહ્યા છે એનો છેલ્લો તબક્કો આવી ગયો. એતદ અજ્ઞાનમ, આ જ્ઞાન એટલે બંને પેલું સમષ્ટિ વ્યષ્ટિ, બરાબર. આ અજ્ઞાન જે ઉપાધિ જેને આપણે કહ્યું આ વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર અનાદિ છે ને, એટલે એને અહીંયા વ્યષ્ટિ અજ્ઞાનને તમે અવિદ્યા કહો તો કહો, અને આ સમષ્ટિ અજ્ઞાનને માયા કહો તો કહો. અને એ વાસ્તવની અંદર એતદનો અર્થ એતદ અજ્ઞાનમ એટલે આ બંને પ્રકારના વ્યષ્ટિ સમષ્ટિ અજ્ઞાન જે છે એ અજ્ઞાન ઉપહિત ચૈતન્યમ, અને અજ્ઞાન ઉપહિત ચૈતન્ય એટલે કે જીવ અને ઈશ્વર, વ્યષ્ટિ અજ્ઞાન સહિતનું વ્યષ્ટિ જ્ઞાન ઉપહિત ચૈતન્ય, સમષ્ટિ જ્ઞાન ઉપહિત ચૈતન્ય, અથવા વિદ્યા ઉપહિત ચૈતન્ય, માયા ઉપહિત ચૈતન્ય, જીવ અને ઈશ્વર, બરાબર છે. એ વાસ્તવમાં અજ્ઞાન ઉપહિત ચૈતન્યમ છે. ઈશ્વરાદિકમ, ઈશ્વર વગેરે એટલે જીવ, એમ વગેરેમાં તમારે જીવ મૂકી દેવાનું, જીવ ઈશ્વર વગેરે. એતદ આધારભૂત, એમનો પણ વાસ્તવમાં આધાર, બરાબર, જીવ ઈશ્વરનો આધાર, અથવા જીવ અને ઈશ્વરની જે પેલી ઉપાધિ છે સમષ્ટિ જ્ઞાન, વ્યષ્ટિ જ્ઞાન, માયા અને અવિદ્યા અને કારણ શરીર વગેરે, એનો આધાર જે છે એ કેવો હોય? અનુપહિત ચૈતન્યમ, એ પોતે તો કેવો છે? ઉપાધિ વગરનો જ છે. એ તો આ તો મિથ્યા ઉપાધિ છે ને, એટલે પોતે તો સત્ય બ્રહ્મ જે છે કેવું છે? ઉપાધિ વગરનું છે. એટલે અનુપહિતમ, ઉપહિત નહીં, ઉપાધિ વાળું નહીં, અર્થાત શુદ્ધ ચૈતન્ય. અનુપહિત ચૈતન્ય રૂપમ તુરીયમ બ્રહ્મમાત્રમ ભવતી. આવી ગયા છેલ્લે, બરાબર ને? તુરીયમ બ્રહ્મમાત્રમ, એ તો તુરીય છે, ચતુરીય છે, ચોથું છે, પણ ખરેખર આમ ચોથું નહીં, તમે સમજો છો તો પેલા ત્રણ તો મિથ્યા છે. ખરેખર એ એક જ વસ્તુ આ જણાય છે ત્રણ રૂપે, બરાબર ને? ઈશ્વર રૂપે જણાય, પછી ઈશ્વરમાંથી એ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પ્રપંચ રૂપે અભિમાન ચૈતન્ય રૂપે જણાય, હિરણ્ય ગર્ભ રૂપે. પછી સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય રૂપે જણાય, વિરાટ પુરુષ રૂપે, જેને ભગવાને વિશ્વરૂપ તરીકે બતાવ્યું 11મા અધ્યાય. એટલે વાસ્તવમાં ખરેખર એ તો આ બધાથી પર છે. તુર્ય માત્ર એટલે શુદ્ધ ચૈતન્ય જ છે, બધું શુદ્ધ ચૈતન્ય જ છે. આ નામ માત્ર છે બધું, તો બરાબર ને? તો તમને ન ખબર હોય ત્યારે આ બધું સત્ય લાગે, રજ્જુ ના ખબર હોય તો પછી સાપ જ સાચો લાગે ને, એના જેવું છે. પણ હવે અધિષ્ઠાન સમજી ગયા, આધારભૂતમ કહ્યું નહીં, આધારભૂત અધિષ્ઠાન રૂપ જે છે, જેમાં પર જ આ બધું ટકેલું છે, જેના કારણે જ આ બધું ભાસી રહેલું છે, એવું આધાર રૂપ અનુપહિત ચૈતન્ય રૂપમ તુરીયમ બ્રહ્મમાત્રમ ભવતી. અદ્વિતીય બ્રહ્મ છે. એન્ડ આ વસ્તુ આમ આ બધું જે માયાથી પર છે, આનાથી પર છે એવું બતાવવા માટે લલિતા સહસ્ત્રમાં કેવું સરસ બધું આવ્યું હતું. સુપ્તા પ્રાજ્ઞાત્મિકા તુર્યા, તુરીયને બદલે તુર્યા કહ્યું. તુર્ય શબ્દ પણ છે ને તુરીય શબ્દ પણ છે. અહીં માતાજી માટે તુરિયા કહી શકો, અથવા તુર્યા. સુપ્તા પ્રાજ્ઞાત્મિકા તુર્યા સર્વાવસ્થા વિવર્જિતા. સર્વાવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સર્વાવસ્થાથી વિવર્જિત છે માતાજી. આપણે તો ઈશ્વરી રૂપે પૂજીએ ને ઈશ્વર રૂપે પણ પૂજીએ. આ તમારા હિન્દુ ધર્મમાં તો પુરુષોનું બહુ મહત્વ, બે સ્ત્રીઓનું બધું. આ અમારે તો નવરાત્રિમાં અમે તો એમને જ પૂજીએ છીએ ભાઈ, કારણ કે આપણે તો વાસ્તવમાં શક્તિ સહિત જ્યારે તમે બ્રહ્મને જુઓ ત્યારે શક્તિને પ્રાધાન્ય આપો, તો પછી વાસ્તવમાં એને માતાજી ઈશ્વરી રૂપે પૂજો. અને આપણે બ્રહ્મને નિમિત્ત કારણની દ્રષ્ટિએ અને ઉપાદાન કારણની દ્રષ્ટિએ કરીએ તો ઉપાદાન કારણની દ્રષ્ટિ એટલે કે વાસ્તવમાં શક્તિની પ્રાધાન્ય, માયાની પ્રધાનતા. તો એ રીતે આપણે એને શક્તિના રૂપમાં પૂજીએ, ઈશ્વરી રૂપે પૂજીએ. એટલે તો આપણે અર્ધનારીશ્વર જ છે ને. અને પેલા બધાએ સાથે જ છે. ભગવાન પેલા વિષ્ણુ જે ભલે શેષશાહી પણ બેઠેલા છે અહીંયા જ વક્ષસ્થળ પર, અભિન્ન જ છે. અભિન્ન જ હોય ને શક્તિ શક્તિમાન. એનીવે
એટલે બ્રહ્માજી પણ સરસ્વતી સાથે જ જોડાયેલા છે વગેરે વગેરે, જે રીતે ગણવું એ રીતે ઈશ્વર જે છે વાસ્તવની અંદર આ રીતે સહિતનું, શક્તિ સહિતનું. સર્વાવસ્થા વિવર્જિતા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી વર્જિત છે, વિલક્ષણ છે ખરેખર તો. આ બધો તો દેખાવ છે ખાલી. અનુપહિત ચૈતન્ય રૂપમ. અને એટલે પેલું ત્યાં બધા તમે ખબર હશે બધા નીર શબ્દ બહુ વાળું આપણે કરતા હતા એક જમાનામાં, બધા લલિતા સહસ્રનામ ક્લાસની પત્યા પછી શુક્રવારે કરતા હતા ને, બીજે બુધવાર વગેરે પણ આપણે કરતા હતા. એમાં તમે જો ખબર હશે બધું નીર નીર નીર, નિરાવસ્થા, ધીસ 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 ધીસ. અત્યારે મને બધા શબ્દો બરાબર યાદ નથી, પરંતુ આ રીતે આ ખરેખર તુર્ય માત્રમ, તુરિયા કે તુર્ય કે વગેરે એ તો શુદ્ધ ચૈતન્ય જ છે. ઈશ્વરિકો કે ઈશ્વર કો વાસ્તવિક રીતે તો શુદ્ધ ચૈતન્ય, અદ્વિતીય ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય. અદ્વિતીય એટલે પૂર્ણ, અખંડ પણ કહી શકો, ઇનડિવિઝિબલ, જેમાં ભેદ જ ન પડી શકે. પ્રજ્ઞાન ઘન કહ્યું માંડુક્ય ઉપનિષદની અંદર, કેવળ ચૈતન્ય, પ્રજ્ઞાન ઘન, એક મેસ ઓફ કોન્શિયસનેસ. અમારે જોવું છે, જોનારો ચેતન છે કે તમે આવા છો સ્વરૂપથી. એ તો આના તાદાત્મ્ય કર્યું તો પછી ખંડ શરૂ થયા. તમે જુદા સ્વામીજી, હું જુદો, ખંડ, ડિવિઝન. એટલે એક ભ્રમ સેવો તમે તમારા વિશે ભ્રમ સેવો તો પછી દ્વૈત ઉત્પન્ન થાય. દ્વૈત બ્રહ્મ છે, મિથ્યા છે. ચાલો, તુર્યમ ચતુર્થમ બ્રહ્મ માત્રમ ભવતી, અને આત્મા માત્રમ ભવતી પણ કહી શકો. અને કારણ કે એ બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ. અરે ભાઈ, અયમ આત્મા બ્રહ્મ, આત્મા બ્રહ્મ છે એટલે તમે છો ખરેખર તો. આત્મા અર્થ થાય તમે. સચ્ચિદાન રૂપમ ભવતી. આ રીતે અપવાદ પૂરો થયો, અધ્યારોપ અને અપવાદ પૂરો થઈને છેવટે એક અદ્વિતીય બ્રહ્મ જ જે છે, જે આ સમગ્ર જગતનું વિવર્ત કારણ કહો, માયા સહિત ઈશ્વર કહો તો ઉપાદાન કારણ કહો, આકાશ વગેરેમાંથી આવ્યું એમ કરીને. નહીં તો વિવર્ત ઉપાદાન. વિવર્ત ઉપાદાન કારણ એટલે જેના થકી આ બધાનું અસ્તિત્વ છે, બધું ભાસે છે, અસ્થિભાતી છે. દરેક આકાશથી માંડી બધામાં જે છે એ કેવળ તો આ સચ્ચિદાનને કારણે છે, અને પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. ચાલો આગળ 143માં, આભ્યામ અધ્યારોપ અપવાદાભ્યામ તત્વમ પદાર્થ શોધનમ અપી સિદ્ધમ ભવતી. એટલે હવે બરાબર છે, બ્રહ્મ સુધી પહોંચ્યા, પરંતુ વેદાંતમાં તો પેલું મહાવાક્યની રીતે સમજાવે બધું. એટલે મહાવાક્ય અહીં હવે શરૂ કરે છે, તો ખરેખર અર્થ સમજાય ને. હજુ આ બધું બ્રહ્મ છે ને એ જ આત્મા છે, બરાબર છે, એવું એ તો તમે સમજી કહ્યું, પણ અમને બતાવો ને કે હું એ બ્રહ્મ છું. એવું ક્યાં જોડ્યું છે? એટલે હવે જોડ છે ને, હવે જોડે. વાક્ય એટલે શું? મહાવાક્ય એટલે શું? જીવ ઈશ્વર ઐક્ય. જીવ ઈશ્વર ઐક્ય એટલે જીવ અને ઈશ્વરને ભેગા કરવાના. એ ભેગા જીવ અને ઈશ્વર નામની બે વસ્તુ છે જ નહીં. જીવ અને ઈશ્વર બે છે એ વસ્તુ જ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે તમે ઈશ્વરથી પોતાને ભિન્ન ગણો છો. ઈશ્વર નથી ગણતો. ઈશ્વર આપણને ભિન્ન તો પછી પતી ગયો. તો એને સર્વજ્ઞ કેવી રીતે કહેવાય પછી? બે આપણી તો પેલી વ્યષ્ટિ અજ્ઞાન ઉપાધિ છે, વ્યષ્ટિ, જેને અવિદ્યા કહ્યું. એને કારણે એમ બસ આવું કે હું ઈશ્વરથી ભિન્ન છું. હું તો એક ફલાણો સ્વામી છું, મારું નામ આ છે, અને હું તો આ જગ્યાએ છું, અને મને આટલા વર્ષ થયા, અને મારું પ્રારબ્ધ હોય છે, અને મારો જન્મ આ તારીખે થયો તો આ સાલમાં. તો આ જે મિથ્યા વસ્તુ છે એમાં તાદાત્મ્ય કરીને હવે આ ઉપહિત ચૈતન્ય છે. આવું ખરેખર તો અરે આપણે એને કહીએ અવચ્છિન્ન ચૈતન્ય. હું છું બ્રહ્મ કે આત્મા પૂર્ણ. આત્માનો અર્થ પૂર્ણતા જ થાય. આપનોતી વ્યાપનોતી તે આત્મા. આપનોતી આત્મા શબ્દ ઘણી 3-4 રીતે બને છે. એટલે એ બધું કઠોપનિષદની અંદર ભાષ્યકારે સમજાવ્યું. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. ત્યારે આત્મન શબ્દ જે આવેલો ત્યારે ભાષ્યકારે પછી આત્મા શબ્દ જે વિષ્ણુ પુરાણમાં જે છે શ્લોક, અને પછી એ કરીને એમ સમજાવ્યું કે આત્મા શબ્દ તો આપ ધાતુમાંથી બને, તો આપનોતી વ્યાપનોતી વ્યાપેલો છે, પૂર્ણ છે. એટલે એની એટલે એ તો મેં તમને કહ્યું કે એ જ આત્મા વગેરે, પણ ખરેખર તો મહાવાક્યમાં સમજાવવું જોડે ને. તમે બ્રહ્મ માત્રમ ભવતી કહી દીધું, બ્રહ્મ છે, પણ એ બ્રહ્મ આત્મા છે અથવા આત્મા બ્રહ્મ છે એ તો સિદ્ધ કરો. એ નામ મહાવાક્ય. એ મહાવાક્ય જે છે
જે આ જીવાત્મા પરમાત્માનો ઐક્યનો બોધ આપે. એક જ છે ઐક્ય, એટલે બેને આમ ભેગા કરવા એવું નહીં. સ્વામીજી ઐક્ય એટલે આ ને આ જુદા છે અત્યારે આમ, અને ઐક્ય ના હજુ ભાઈ બે જ છે. હજુ તમે જોઈ જ શકો છો બે, બરાબર ને? ભલે ને જોડે આમ ફરતા પણ તો બે છે. એટલે વાસ્તવની અંદર એ નહીં. ઐક્ય એટલે આ હું ઈશ્વરથી ભિન્ન છું જ નહીં. જેવી રીતે પેલું તરંગ સમજી જાય કે વાસ્તવમાં હું ને સમુદ્ર જુદી વસ્તુ નથી, હું જ સમુદ્ર છું, આવું કહી શકે. હે સ્વામીજી હું સમુદ્ર છું ના બોલાય, હું જળ છું એવું કેવું જોઈએ તરંગે. બરાબર છે ભાઈ, તમારી વાત બધું સાચી છે. પણ સમુદ્ર જે છે એણે એ પણ શું છે છેવટે? સમુદ્ર શું કહેશે? હું તરંગ છું એમ કહેશે કે હું જળ છું? હું જળ છું કહે છે. તરંગ શું કહે છે? હું જળ છું. તો ભાઈ તરંગ સમુદ્ર થયો કે ના થયો? એટલે વાસ્તવની અંદર તરંગ રૂપે કે જળ સમુદ્ર રૂપે શું રહેલું છે? એક જ વસ્તુ છે. જીવ રૂપે કે ઈશ્વર રૂપે? ઈશ્વર સમુદ્ર, જીવ તરંગ. જીવ કે ઈશ્વર બંને શું છે? વાસ્તવમાં બ્રહ્મ જ છે. એ બતાવે છે. એનું નામ મહાવાક્ય, કે જીવ ઈશ્વર ઐક્ય જ છે. ઉપર છેલ્લી રીતે ભેદ. ઓ હું તો જીવ, હું તો બહુ સ્વામીજી, હું તો ભગવાનની કૃપા એક છું ને આમ ને તેમ, હું તો પ્રાર્થના જ કરું છું ભગવાનને ને આમ ને તેમ. ઈશ્વર કર્મફળ દાતા એ જગતનું સર્જન કરનારો, હું તો સર્જન, એ સર્જક, આમ ને તે. એ બધા કર્મોથી મુક્ત, પુણ્ય પાપ વગેરેથી મુક્ત ને આવો ને તેવો ફલાણું. અને હું તો એક જગ્યાએ મર્યાદિત, દેશકાળ બધી રીતે મર્યાદિત, અમુક જ પ્રકારના ગુણોવાળો, એ તો સર્વ ગુણોથી સંપન્ન અને સર્વદેશ સર્વકાળમાં. હમણાં જોયું ઈશ્વર જે આકાશનું કારણ હોય, એ તો પછી હવે એના માટે તો એ એક જગ્યાએ એવું આવે જ નહીં. એટલો એના માટે તો સમજ કોઈ લોકેશન જ નહીં, જે છે બધું ઈશ્વર. ત્યારે હું તો આટલો ને અહીંયા રહેલો ને આટલા વર્ષ મન થયા ને કેટલા હવે આમ ને તેમ. આટલા ગુણો છે સ્વામીજી મારામાં. મોટે ભાગે તો અવગુણો જ રહેલા છે સ્વામીજી. જુઓ, એટલે આ રીતે બધી ઉપાધિની વસ્તુઓ સહિત જ આપણે બોલીએ. ઉપાધિ એટલે અંતઃકરણ. અહીંયા આપણે અંતઃકરણના ધર્મો કહો કે સ્થૂળ શરીરના ધર્મો કહો, અને એ બધું આવ્યું છે પેલું કારણ અવિદ્યાને કારણે. નહીં તો શા માટે કહો આવું બધું? પોતાને જીવ કહો છો તો એનું કારણ કે સ્વરૂપનું અજ્ઞાન છે, આત્મ અજ્ઞાન છે. અને જ્યારે આત્મા પર નજર કરો ત્યારે ખરો હું તો ચૈતન્ય જ છું, શુદ્ધ ચૈતન્ય. ઈશ્વરે શુદ્ધ ચૈતન્ય જ છે, તો હું જગતનું કારણ છું. ઈશ્વરે જગતનું કારણ, તો હું જગતનું કારણ છું. ચિદાનંદ રૂપ શિવોહમ કહ્યું, એટલા માટે શિવ કહ્યું. શિવ એટલે જગતનું કારણ, ઈશ્વર. એટલે આ રીતે એટલે આ જીવાત્મ પરમાત્માનો બોધ આપતું મહાવાક્ય. એટલે બહુ મોટું વાક્ય એવું નહીં. ઇનફેક્ટ બહુ નાનું વાક્ય છે. તત્વમસી આટલું જ વાક્ય છે. આપણે કશું બોલીએ ને ઘણી વાર નથી જવાબ આપતા. પેલું પેલો દરવાજો બંધ કર્યો કેટલું નાનું વાક્ય છે. એવું છે આ વાક્ય. તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. રાઈટ? આ બધા તો કેટલા ટૂંકા. એટલે મહાવાક્યનો અર્થ મોટા નહીં, ટૂંકું પણ ગજબ. એનું વિશ્લેષણ કરો ત્યારે ખબર પડે, આહા, ઓહો, આ તો ગજબનું છે. હું તો જીવનમાં જે શોધતો હતો, ભગવાનનો મને સાક્ષાત્કાર થઈ જાય એને મારું કલ્યાણ થઈ જાય. માય ગોડ, આ તો હું જ ભગવાન છું. ભગવાન મારાથી જુદો લેશ માત્ર નહીં, અહમના રૂપમાં જ છે. ઓહો, તો પછી જે કંઈ ભગવાન ધરાવે છે બધું હું જ ધરાવું છું. હા, ભગવાનના દેશકાળથી ની મર્યાદાથી પર છે, તમે પણ પર છો. તો પછી ઇનસિક્યોરિટી, ફલાણું ઢીકણું ના તે બધું ક્યાં છે? હા સમજો, હું સિક્યોરિટી, સલામતી શોધતો હતો, બહુ ભય લાગતો હતો મને તો. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, તો હવે અભયતા મળી ગઈ. એટલે જે શોધતા હતા એ પ્રાપ્ત થઈ ગયું. ઈશ્વર પ્રાપ્તિ એટલે હા, જે શોધતા હતા એ મળી ગયું. મોક્ષ એને કહીએ, સંસારમાંથી મુક્ત થઈ ગઈ. એટલે એ રીતે મહાવાક્યનો બોધ બહુ મોટું, આનો અર્થ બહુ. એને અખંડાર્થ બોધક વાક્ય પણ કહેવામાં આવે છે. અખંડાર્થ, જીવ અને ઈશ્વર ખંડ જુદા જુદા છે એવું નહીં, અખંડ એક જ છે. ઉપાધિને કારણે ભેદ જણાય છે. જેમ ઘડામાં રહેલું આકાશ અને બહારનું આકાશ, આમ જાણે પેલું મોટું આકાશ ને પેલું નાનું આકાશ. અરે ભાઈ, પેલું ઘડારૂપી ઉપાધિને કારણે આકાશમાં ભેદ પડ્યો જ નથી. ઘડાએ કંઈ ભાગ પાડ્યા જ નથી. આ ઇનફેક્ટ ઘડાની દિવાલમાં આકાશ છે. ઇનફેક્ટ આખો ઘડો જ એક અવકાશ, એક અખંડ આકાશમાં રહેલો છે. એવી રીતે ઉપાધિ, અજ્ઞાન ઉપાધિને કારણે
વાસ્તવની અંદર હું શુદ્ધ ચૈતન્ય હોવા છતાં પણ અરે ઈશ્વરથી પણ અભિન્ન રીતે પણ ગણી શકો. આ ઈશ્વર ખરું કે નહીં? આ સ્થૂળ શરીર ખરું? સૂક્ષ્મ શરીર ઈશ્વર ખરું કે નહીં? ખરું. બરાબર. પણ પેલી અવિદ્યાને કારણે, અનાદિ અવિદ્યાને કારણે શું થાય છે? આ હું છું, ઈશ્વર જુદો, સમષ્ટિ બહાર, આ વિશાળ વિરાટ, હું તો એનું દર્શન કરનારો, વિશ્વરૂપ દર્શન કરનારો છું. એ પેલી અવિદ્યાને કારણે, કારણ શરીર વિદ્યાને કારણે મારું સ્વરૂપ જે ચૈતન્ય છે, અનંત છે, બ્રહ્મ છે, એનાથી એટલે પછી અમાહમ બુદ્ધિ, અને અહંકાર કહેવાય. હા હું જ છું. અરે ભાઈ આ ઈશ્વર છે. ના 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 ના. અને છેવટે ઈશ્વરે મેં તમને કહ્યું પ્રમાણે બ્રહ્મ છે, તો પછી બ્રહ્મથી અન્ય કશું રહ્યું જ નહીં. શરીર એ બ્રહ્મ છે, આકાશ એ બ્રહ્મ છે, વાયુ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, વાયુ બધું બ્રહ્મ જ છે ને. તો મહાભૂતો એ બ્રહ્મ છે. બરાબર છે. તો પછી વાસ્તવમાં એક બ્રહ્મ કે આત્મા ગણો, તેનાથી શું છે? બીજું કશું નથી ના. એટલે પેલી અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે તમે ઈશ્વરથી જુદા છો એવો 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 ખોટો ખ્યાલ ઉત્પન્ન થાય. બસ પછી ખ્યાલમાં ને ખ્યાલમાં પછી આપણે ઈશ્વર શોધ્યા કરીએ, કારણ કે સ્વરૂપથી તો પછી આપણું સ્વરૂપ તો છેવટે એ જ છે ને, પણ ખબર નથી એટલે બહાર શોધીએ. પછી જ્યાં પ્રકાશ હોય છે ત્યાં જ શોધીએ. પેલા ડોશીમાં શોધે ને, ડોશીમાં બિચારા એમની વીંટી, માતાજીએ વીંટી પહેરી રાખેલી, બહુ ગરીબ આપતો બિચારા, પણ વીંટી રાખેલી. એ એમના પતિ એમને આપી હશે, રિંગ સાની બની કે ગમે તેમાં આપી એમને. તો પછી એટલે એ વીંટી એક દિવસ બપોરે એમની ઝૂંપડીમાં જ ખોવાઈ ગઈ. હવે ઝૂંપડીમાં આમ તો ચારે બાજુ બંધ, એટલે એમને અંધારું, અને આંખો થોડી નબળી પડેલી હોય, એને બહાર પ્રકાશ શેરીની અંદર, એટલે બહાર શોધે. પછી એક તમારા મારા જેવા ભૈયા કે માજી શું શોધો છો? માતાજીએ નહીં, માજી કહીએ આપણે. માજી શું શોધો છો? તો કે હું તો મારી વીંટી ખોવાઈ ગઈ. ક્યારે ખોવાઈ ગઈ? બપોરે ખોવાઈ ગઈ. કે શોધે ઘણો ટાઈમ. અને ક્યાં ખોવાઈ? તો કે ઝૂંપડીમાં. તો અહીંયા કેમ શોધો છો? અહીંયા પ્રકાશ છે. જ્યાં પ્રકાશ હોય ત્યાં શોધીએ ને. એવું છે, આપણી ઇન્દ્રિયોથી આ પ્રકાશિત છે જગત. એટલે જ્યાં પ્રકાશ છે ત્યાં આપણે આપણી જાતને ત્યાં શોધીએ છીએ. અને શું પૂછીએ છીએ ખબર છે? કેટલી મૂર્ખામી જુઓ. એ હું ક્યાં છું? હું ક્યાં છું? એટલે પૂછનારો. એટલે આત્માનું જ સ્વરૂપ છે શાંતિ, પૂર્ણતા વગેરે, સલામતી આતે. રાઈટ. એટલે આ રીતે અખંડાર્થબોધક વાક્ય પણ એને કહી શકો આપણે, મહાવાક્યને. અને એની મેં કહ્યું પ્રમાણે 4 વેદમાંથી આપણે 4 લઈએ છીએ. 4 જ મહાવાક્યો છે દરેક વેદમાં. એક એવું નથી ભાઈ, એવું નથી. હજારો મહાવાક્યો છે, પણ આપણે એક લઈએ અંદરથી બતાવવા માટે કે બધા વેદોનો સાર, તાત્પર્ય છેવટે આ જીવ બ્રહ્મ ઐક્યમાં છે, મોક્ષમાં છે, વગેરે 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 વગેરે. એમ વેદનું તાત્પર્ય મોક્ષમાં છે, વેદનું તાત્પર્ય આ રીતે જીવ બ્રહ્મ ઐક્યમાં છે. એ જ એનો મુખ્ય વિષય છે. બતાવવા માટે એક વેદમાંથી લઈએ. તત્વમસી સામવેદમાંથી લીધું, આ પ્રજ્ઞાનમ બ્રહ્મ ઋગ્વેદમાંથી લીધું, બરાબર. અયમ આત્મા બ્રહ્મ અથર્વવેદમાંથી લીધું, અહમ બ્રહ્માસ્મિ જે છે એ આ યજુર્વેદમાંથી લીધું. હા, બધા ઘણા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયમ પરમે વ્યોમન. બોલો, આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે જાણે છે, ક્યાં? યહ વેદ, અહીંયા રહેલું છે અહમના રૂપમાં. ઓહ, એ બ્રહ્મા અહમના રૂપમાં રહેલું છે. દાદા શું થયું? મહાવાક્ય ના થયું? બધા કેટલાય છે. સ યશ્ચાયમ પુરુષે યશ્ચાસા વાદિત્યે સ એક. યશ્ચાયમ પુરુષે, આ પુરુષમાં, આ વ્યક્તિ, આ જે ચેતન વ્યક્તિમાં રહેલું જે છે એ જ પેલા આદિત્યમાં રહેલું છે. એક. એટલે એ જીવ અને ઈશ્વર જે છે વાસ્તવમાં એક જ વસ્તુ છે. અજ્ઞાનને કારણે જીવ પોતાને ઈશ્વરથી ભિન્ન માને છે. એનીવે, અને એટલે આભ્યામ અધ્યારોપવાદાભ્યામ તત્વ પદાર્થમ શોધનમ. એટલે અને ગુરુ પછી જો આ પ્રકારે ગુરુ શ્રોત્રિય વગેરે હોય તો શિષ્ય આ મહાવાક્ય વગેરે સારી રીતે સમજી જાય. એટલે અને અહીંયા કહ્યું તત્વમ પદાર્થ શોધનમ. તત્પદનો અર્થ થાય ઈશ્વર. તે આપણે સામાન્ય રીતે ઈશ્વરને પરોક્ષ જ ગણીએ છીએ ને અજ્ઞાનને કારણે. અને ત્વમ એટલે કે અહમ. એટલે ગુરુ તો ઉપદેશ તત્વમસી કરે મહાવાક્ય, બરાબર,
પછી તમે ગુરુને એવું ના કહો કે તમે તત્વમસી, તમે ને તે છો, એવું નહીં. ના, મારા ગુરુ છે ને બ્રહ્મ છે, આપણા બ્રહ્માજી બ્રહ્મ છે, વિષ્ણુ બ્રહ્મ છે, ગુરુજી બ્રહ્મ છે, પણ હું મારી વાત જવા દો. એવું નહીં. એટલે ગુરુ જ્યારે તત્વમસી કહે ત્યારે આપણે એમને એમ નહીં કહેવાનું કે તત્વમસી. ગુરુ જ્યારે કહે તત્વમસી ત્યારે આપણે શું કહેવાનું? અહમ બ્રહ્માસ્મિ, તે તું છું, તે જગતનું કારણ બ્રહ્મ તું છું એમ કે ત્યારે આપણે શું કહેવાનું? અહમ બ્રહ્માસ્મિ. ક્યારે પણ આવું કહી શકીએ સ્વામીજી? શ્રવણ રોજ ક્લાસ ભર કરીએ ત્યારે પછી એક દિવસ કહીએ, ધીરે ધીરે સ્પષ્ટ થાય. હા, પેલું આપણે પેલું જોતા હતા ને, પેલું શું કહીએ છીએ, કેલિડોસ્કોપ મને લાગે છે. નાના હતા ને ત્યારે પેલી લારીની અંદર લઈને આવતા મોટું પેલું બોક્સ જેવું, એમાં પેલી બારીઓ જેવું આમ પેલા ગ્લાસ રાખેલા, અને તમને પાછા પૈસા લઈને કહેવાય અંદર જુઓ એટલે પેલી બધી કાચની બંગડીઓની બધી જુદી જુદી ડિઝાઇન આપણને દેખાય. પછી એ આમ કરે ત્યાર પછી એકદમ ઝાંખું થઈ જાય. એટલે આપણે કંઈક નહીં ઝાંખું થઈ ગયું એટલે પાછું આમ કરે તો બસ સ્પષ્ટ થાય. એટલે ત્યાં તો સ્પષ્ટ જ છે, એ ડિઝાઇન છે, પણ અહીંયા આપણા માટે ઝાંખું થતું. એટલે ઝાંખું જે હોય તો પછી જરા અહીંયા કરવું પડે. એવી રીતે અજ્ઞાન અહીંયા છે, જે છે બ્રહ્મ જ છે, હકીકત જ છે. એક બ્રહ્મચિહ્ન કશું નથી. એવું નહીં કે તમે બ્રહ્મને બનાવી રહ્યા છો, બધું હવે ઓગાળી રહ્યા છો, ધીરે ધીરે બધું એક માત્ર બ્રહ્મ જ છે. ખાલી અજ્ઞાનને કારણે તમે જે જુદા માનતા હતા, તમે જીવ રૂપે માનતા હતા, ઈશ્વરને તમારાથી ભિન્ન માનતા હતા વગેરે, એ ધીરે ધીરે શ્રવણ મનનને કારણે ચોખ્ખું થતું જાય. અહીંયા ચોખ્ખું સમજી ગયા. અને ટેવ આપણે પડી ગઈ હોય તો ટેવમાંથી મુક્ત બનીએ. ટેવ કઈ પડી હોય? સ્વામીજી બધું સમજી ગયા, હવે તો હું બ્રહ્મ છું, બધું સમજ પડી ગઈ. પછી સ્વામીજી બધું ઊભા થઈને પછી અમે મારા કામે વળગ્યા તો હું તો બધું ભૂલી ગયો. એટલે જૂની ટેવ. એટલે નિધિધ્યાસન, બેસીને જરા થોડીક વાર 15 મિનિટ કોફી પી અને પછી 15 મિનિટ જરા બેસો કે ખરેખર હું કોણ છું? આ શરીર હું છું, આ મન હું છું. જો હું મન હોઉં તો પછી વાસ્તવમાં મનનું જ્ઞાન મન ન થાય. જો મને જેનું જ્ઞાન થયું એ મારો જ્ઞાનનો વિષય, તો હું જ્ઞાતા એનાથી ભિન્ન હોવો જ જોઈએ. બરાબર છે? તો મનની વૃત્તિઓનું જ્ઞાન થાય છે, મને આ ભૂખ તરસનું જ્ઞાન થાય છે, આ બધી વસ્તુઓનું જ્ઞાન થઈ રહ્યું છે. તે તો બધા વિષયો છે જ્ઞાનના. તું તેનાથી વિલક્ષણ. જેને જ્ઞાન થઈ રહ્યું છે એવો હું, એ તો ચેતનતા વગર જ્ઞાન કેવી રીતે થાય? એટલે તો જ્ઞાન શબ્દ વાપર્યો, સત્યમ જ્ઞાનમ કહ્યું. જ્ઞાનને તમે જ્ઞાન કહો કે ચૈતન્ય કહો, એક જ વસ્તુ છે. પેલું બુદ્ધિનું જ્ઞાન જુદી વસ્તુ છે. એમાં તો પેલો વિષય આવી ગયો, ઘટક જ્ઞાન. આ ભાઈ એ ઘડો જે છે એ ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, મઠક જ્ઞાન, ફલાણા જ્ઞાન, ઢીકણા જ્ઞાન, એમાં પેલું જે જ્ઞાન કોમન જે જ્ઞાન છે એ વાત કરીએ છીએ. જેના વગર તમે ઘડાનું જ્ઞાન ન થાય, અને કમ્પ્યુટરનું જ્ઞાન ન થાય, ફલાણાનું જ્ઞાન ન થાય. એ જ્ઞાન સ્વરૂપ, એને સત્યમ જ્ઞાનમ કહ્યું. જ્ઞાન માત્ર, શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ, એવા તમે છો. એટલે આ રીતે વાસ્તવની અંદર આ નિધિધ્યાસન વગેરેને કારણે આ પ્રકારનું નિધિધ્યાસન કરો તો ધીરે ધીરે વસ્તુ સ્પષ્ટ થઈ જાય. તો પછી તમે જ્યારે આચાર્ય પાસે ગયા ને ફરી તત્વમસી કહ્યું ત્યારે તમે હવે કહેશો અહમ બ્રહ્માસ્મિ. હવે તમે તત્વમસી નહીં બોલો. એટલે વાસ્તવની અંદર તમે ઉપર છલ્લો મિનિંગ લો. જેમ ઉપર છલ્લી રીતે તમે કશું વિચાર્યો ન કરો, તમે સમુદ્રને જોઈ રહ્યા હો, મહાસાગરને જોઈ રહ્યા હો કિનારે ઉભા રહી, અને આ બધા તરંગોને જોતા હો, અને કશો વિચાર ન કરો તો તમને લાગે કે તરંગ કેટલી નાની વસ્તુ છે, મહાસાગર કેટલો મોટો વસ્તુ છે, વગેરે વગેરે. તરંગ મહાસાગરથી અભિન્ન છે, પણ તરંગ છે, મહાસાગર છે ને, આવું તો બધું આવે. પણ જેવું તમે થોડું વિશ્લેષણ શરૂ કર્યું, તરંગનું વિશ્લેષણ કે સત્ય વસ્તુ શું છે, તરંગમાં અને મહાસાગરમાં શું સત્ય વસ્તુ છે, વિશ્લેષણ શરૂ કર્યું ત્યારે ખબર પડી, ઓહો, એક જળથી અન્ય કશું નથી, અખંડ જળ. ખરેખર આ રીતે તરંગ અને મહાસાગર, વ્યષ્ટિ સમષ્ટિ, આવો ભેદ જ નથી. આવો ક્યાં ભેદ છે? એક જળ જ છે. તો પછી તરંગ જ મહાસાગર છે કહેવામાં ક્યાં ખોટું છે? તરંગ જ મહાસાગર છે. વેવ ઇઝ ઓશન. એ રીતે પહેલાં ચિદાનંદ રૂપ નક્કી કર્યું અને પછી કહ્યું શિવોહમ, હું ચિદાનંદ છું. ઓહ, અને ઈશ્વર ચિદાનંદ છે. તો પછી હવે તમારા ઈશ્વર વચ્ચે ભેદ ક્યાં છે? સમજી ગયા? એટલે આ રીતે હવે આવી વસ્તુ, આવો સુપરફિશિયલ આ રીતે જે છે એ વસ્તુઓને જ માનીને પેલા આપણા વિશિષ્ટા દ્વૈતીઓ દાસોહમ, અરે હું તો એનો દાસ છું,
એટલે આપણે સોહમ કહ્યું ને એટલે એમને બહુ ખરાબ, એટલા બધા ગુસ્સે થયા. હું ઈશ્વર છું કે છે. આમના જેટલા પાપીઓ, આ વેદાંતિઓ જેટલા પાપી તો આ દુનિયામાં કોઈ નથી. એવી સજા થવાની છે એમને, આનું પ્રારબ્ધ પૂરું થાય એટલે ભગવાન એવી સજા, પોતાને ભગવાન કહે છે એવી સજા થવાની છે. એટલે આપણે સોહમ કહ્યું, એ હું જ છું એમ કહ્યું, એટલે એટલા ગુસ્સે થઈને એમણે દા ઉમેર્યો, દાસોહમ. ના, હું દાસ છું એવું બોલવું જોઈએ. તો આપણે શું કહ્યું, તમે રાખો, અમારે કશું દા ભૂસવો નથી. આપણે આગળ પાછો સ બીજો મૂકી દીધો, સદા સોહમ. સ ઉમેરો એટલે હંમેશ માટે. હા, મને ખબર નથી ત્યારે હું અને ઈશ્વર વચ્ચે ભેદ નહોતો, એ જ હકીકત છે. પરંતુ હવે સમજ્યા. પણ સદા સોહમ, હંમેશ માટે, નિત્ય હું એ જ છું, બ્રહ્મ જ છું. વળી પાછું દા મૂક્યું એમણે, દાસ દાસોહમ. ચિંતા નહીં, તમારે જે લખો એ લખો, અમે વળી એક સ મૂકી દઈશું, સદા સદા સોહમ. બસ હંમેશ 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 માટે હું તો એ જ છું. હા, બસ પેલું અવિદ્યારૂપી પડળ ગયું. અવિદ્યારૂપી પડળ એટલે કયું મોટો પડદા જેવું છે કે કશું મિથ્યા વસ્તુ છે. હમણાં જોયું તો ખરું. બસ આ ખેરવા માંડો હાથમાં. પેલા પ્રેશર કુકરમાંથી માતાજીઓ પેલું બાફે બટાકા, પછી બહાર કાઢે, અને એટલી ઉતાવળો, એટલી પેલા બેઠા હોય ને બહાર, ભૂખ લાગી છે, ભૂખ લાગી, ભૂખ લાગી. આ બિચારા માતાજી પછી શું કરે, ગરમ ને ગરમ બટાકાની આમ છાલ ખડવા જાય આમ ઉચકીને હાથમાં, અને શું થાય, પ્રેશર કુકરમાંથી કાઢે, ફૂક ફેંકે નીચે. બસ એવું છે આ બધું. હું જીવ છું, હું આ છું, હું ફલાણો છું, સ્વામી છું, ગૃહસ્થ છું, આ છું, તે છું, જન્મ મરણવાળો છું, મારા વાવા કર્મો, આમ તેમ. આ બધા આ છે ને હોટ પોટેટો જેવા છે, ફેંકો. બસ ફેંકા પછી શું રહેશે, કશું નહીં રહે સ્વામીજી હાથમાં. અહીંયા તો બધું પૂર્ણ બ્રહ્મા ખોટો અધ્યારોપ કરેલો છે. સર્પનો અધ્યારોપ કર્યા પછી શું રહેશે, રજ્જુ. અરે રજ્જુ જ હતી ભાઈ, રજ્જુ જ હતી. એ તો અજ્ઞાન, રજ્જુના અજ્ઞાનમાંથી સર્પ આવેલો. અજ્ઞાન ગયું તો સર્પ ગયો. એમાંથી બે વસ્તુ થોડી હતી કે હવે બેમાંથી એક થઈ ગઈ સ્વામીજી, સાપ અને રજ્જુ બેમાંથી એક થઈ ગયો. એક તો કાલ્પનિક વસ્તુ હતી, એ તો ગઈ ભાઈ. આવું છે. એટલે સ્વામીજી પછી આ બધું જ ન પેલું કહ્યું ને, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ 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 નાહમ, હું આ નથી, હું આ નથી. તો છેવટે શૂન્ય, કશું નહીં, બધો અધ્યારોપ છે. પછી કહેશો બધું મારી જ વિલાસ છે, આ બધો મારો વિલાસ છે, બધા નામરૂપ મારો વિલાસ છે. જે માટી કે આ બધું જે તમે જોઈ રહ્યા છો, અનેક પ્રકારના ઘડા અને કેવા કેવા બનાવે સુંદર, આપણે ત્યાં ઘડા અને કોડિયા અને કુંડા અને કેટલા પ્રકારના બનાવે એ લોકો, શેપ ને હા. અથવા સોનું કે આ બધો મારો વિલાસ છે. જ્વેલરી શોપની અંદર સોનું આવું બોલે ને, આ બધો મારો વિલાસ છે, આ જે કંઈ દેખાયેલું છે મારો જ વિલાસ છે. આઈ એલોન ઇઝ રાઈટ. સત્ય વસ્તુ એક જ છે, એક વત્તા અનેક બરાબર એક, આવી વસ્તુ. એટલે વિશિષ્ટાદ્વૈત દ્વૈતીઓ બિચારા નથી સ્વીકારતા, આપણે સ્વીકારીએ છીએ. ભાઈ તમે કહો છો એ એમને ખોટું નથી, જીવ દ્રષ્ટિએ એનો દાસ કહો, જે કહો વાંધો નહીં, એનાથી જુદો કહો જીવની દ્રષ્ટિ. પરંતુ અંદર ઊંડા ઉતરો, સુપરફિશિયલ ના રાખશો. ચાલો એનીવે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.